હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. અત્યારે તો હાનકરના પડી ગઈ છે, કેમ કે હાનકરના શરૂ કરે છે આજ વ્લોગ. કેમ કે સવારે બહુ તડકો લાગતો હતો મને, એટલે અત્યારે જઈ છે. કાલ ગયા હતા હનુમાન મંદિરે ચાંદરિયા, પણ મેળ ન આવ્યો અમારો, તો અત્યારે જઈ છે. હાર્દિક બહુ એટલે બહુ જ કહેવાનો આમ તો. અને આ વ્યૂ જુઓ તમે, એકદમ ખતરનાક આવે છે અત્યારે તો. સોલેટ વ્યૂ, જોરદાર વ્યૂ આવે છે. તો અમે જઈ છીએ અત્યારે ક્યાં? ચાંદરિયા ને? યસ, ચાંદરિયા. હનુમાન દાદાને પગે લાગવું જ પડે. જય શ્રી રામ બોલીને જયું છે તારે પગે લાગવા. તો બ્લોગમાં બનાવી રહ્યો જયું તમે આગળ આવે, સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને. ઘણા બધા ફોટા પાડ્યા એમની, હવે જાય છે બે ત્રણ ફોટા પાડી લીધા. કા બહુ? હા, બાઉની થંબનેલમાં એક ફોટો તો મૂકવો પડે. એ મસ્તીના ફોટો પડી ગયો છે, એ તમને દેખાડી થંબનેલમાં આવી જાય, જોઈ લેજો. તમારે પણ આ લોકેશને આવવું હોય તો અખોડાવાળા રોડે વહી આવજો. એન્ડ ટાઈમે પહોંચ્યા છીએ. આરતી શરૂ થઈ ગઈ છે, ભગવાનની દયા છે એટલે પહોંચ્યા છીએ. હનુમાન દાદા કે તમે સારું છું એવા, અને આરતી શરૂ છે તો આપણે જઈએ આરતીમાં. તમને પણ દર્શન કરાવી દઉં હનુમાન દાદાના. આરતી કરીને ભગવાનના દર્શન થઈ ગયા, એટલે આરતીના ટાઈમે પહોંચ્યા એટલે મજા આવી ગઈ. પાણી પીતા ઘડી બે, કેમ કે વાઇબ હારી આવે ભગવાનના દર્શન કરી. બધા સંકટ દૂર થઈ ગયા અમારા. તમને પણ દર્શન થઈ જાય બ્લોગમાં મારા બનાવી રહીજો. હજી રીતે સારું સારું બનાવવાનું એટલે જુઓ તમે. શુક્રવાર આવ્યો, શનિવાર આવ્યો તો બહુ ગળદી હોત, તમને દર્શન ન થાત. એટલે શુક્રવાર જ ન આવ્યો, શનિવાર આવ્યો એટલે આપણો બ્લોગ એ બની જાય અને તમને બધાને દર્શન થઈ જાય. એટલે હરખી રીતના પગે લાગી લીધું. સાંઈબાબા મંદિરે આવ્યા છે. ટોપ ટ્રી સામે દેખાય છે, સામે ટોપ ટ્રી. ભગવાન સાંઈબાબાના દર્શન કરી લેવી. અને ઉપર જુઓ તમે કેવી કલાકારી છે, એક નંબર.
મેં જોયું નહોતું પણ આ જોઈ લીધું મંદિર. મેં કીધું હવે આવ્યા જ છે તો અહીંયા દર્શન કરતા જાય. કોઈ દી આવ્યો ના પણ આ દર્શન કરી લીધા સાંઈબાબાને. જો તમે હે સાંઈબાબા સબસ્ક્રાઈબર વ્યૂઝ 1 મિલિયન 1.5 મિલિયન કરી દો. મજા આવી આ જાય તો વિડીયો અંતર મજા આવી આ જાય. અહીં ઉતારવાની નાના પાડતા એટલે સારું છે. અને ઉપરનું યાર જોઈને મજા આવી ગઈ. બધું કાચનું છે પાછું. 1 નંબર. હાલો તારે હવે ઘરે ભાઈ ઘરે કાંક ફોન આવ્યો તમારી બેનનો ખાવાનું કાંક બનાવવાનું છે એટલે વિડીયો ઉતારવા આવ્યો તો વિડીયો ઉતારતા આવ્યા આપણે. અને આ ભગવાનના દર્શન કરી લીધા. આજ ખૂબ આનંદ થયો મને દર્શન કરીને. બોલા બે બાર યસ દર્શન કરવા આગળ હું અહીંયા દર્શન કરતા આવું. અહીંયા તો ફૂલ મસ્તીની વાઇબ આવે છે એટલે આ શાંતિ થાય છે મનને. હવે તારે અહીંયા પગે લાગતો આપણે. ઘરે પહોંચી ગયા છે અને ખાવામાં છે આજ તો પાણીપુરી છે, પછી આલુ ટિક્કી છે, બીજું કાંક છે, કદાચ 2 થઈ છે, બહુ ખબર ના. તો આપણે પાણી બનાવવા મળી. પાણીપુરીનું પાણી મારે બનાવવાનું છે કેમ કે મને આવડે છે. आलू टिक्की के लिए चटनी बनाई है हमने. नींबू नहीं सोता भूली गया એટલે नींबू होता नहीं है. बनी गई चटनी. केवी છે कमेंट कर देજો. બની ના હમે રાખી દીધું છે. કોથળી दो मिर्च डालिए. हम भी बात करिए अभी. मेरे को तो बड़ी वस्तु नाम दीजिए और इधर वस्तु लगा दी. कैमरा में पास आओ थोड़ा सा. बाकी से जीरो नाखन बाकी से जीरो नाखन स्वाद अनुसार. 2 लींबू 1 लींबू नाखिस. जीरो तो मना कोई नाख दो. अभी नाखिस है क्या कैमरे तो पानी स्वाद आवे. रखो इधर ये ढाकना, इधर है ढाकना. पानी ऐसे आलू टिक्की बनती है. આવી રીતના બટેટાને શેપી નાખવાના. હાવ ગુજરાતીમાં કેવી તો આલુ ટિક્કી ને પાણીપુરી બનાવી છે પણ કચરો જોવો તમે કેટલો કર્યો મેં. ઉકાળા કરી નાખ્યો ઘરનો તો ઉકાળો મેં. કેટલો કચરો પાડ્યો. તો એ તો બનાવવાનું બાકી છે. આલુ ટિક્કી બનાવવા મળી જવા. બટેટા સ્નેચ કરી નાખ્યા છે ઇંગ્લિશમાં કેવી તો. હાલો તારે બનાવવા મળીએ. નાખી છે ડુંગળી બટેટામાં. ડુંગળી નાખી દીધી. હવે મરચાં કાપેલા સ્વાદ અનુસાર. વાહ. પછી છે કોથમરી કાપીને નાખવાની. આખી નહીં નાખવાની નકર સ્વાદ ન આવે. કોથમરી કપાઈ ગઈ છે. પુદીનો પણ નાખી શકો છો તમને ભાવે તો. તમને ભાવે એટલે મેં નાખવી. અંદર IPL હાલે છે ચેન્નાઈ ને બીજી એક ટીમ છે એ.
સ્વાદ અનુસાર લીંબુ નાખવાનું એટલે સ્વાદ સારો આવે. એક આખું લીંબુ નાખવાનું. ચીલી ફ્લેક્સ નાખવાના. તીખું લાગે એટલે થોડુંક મજા આવે. સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. આ મસાલો નાખવાનો. પછી તમારે બીજો મળતો હોય બીજો નાખજો. ગરમ મસાલો જ કહેવાય એમ તો. મરચું ઉપરથી નાખવાનું થોડુંક મજા આવે એટલે. પછી નાખવાનો ચોખાનો લોટ, આલુની ટિક્કી, અને બનાવવા માટે આવું બધું નાખવાનું. માટે ક્રિસ્પી થાય. આનાથી શું થાય? ક્રિસ્પી થાય. કકડું થાય એમ કે ને ભાઈ, કકડું બને એટલે. લાવ મળે હાથે લાઈ દો. લોટ બાંધો એમ બાંધી નાખવાના નહીં. હરખું હા ભૂકો કરી નાખવાનો. બટેટાનો ચૂંદો કરી નાખવાનો. દેખાવ ન જોવે કાંઈ એટલે કાંઈ. તો સ્વાદ આવે છે. મસ્તી બને છે. મોઢામાં પાણી આવી ગયું છે. બને તારે ખરી હવે કેવું બને છે. કેટલી વાર બનાવી હતી તો પણ બધા બ્લોગ શરૂ કર્યો છે. દેખાડી દીધી ને કેવી રીતના બને છે. એની ઘરે બનાવી મને કમેન્ટ કરજો. બનાવશો નહીં. આવી રીતના ટિક્કી બનાવી નાખવાની. પછી હાથમાં પાણી લગાડીને એટલે ચોટે નહીં હાથમાં. ગોળ ગોળ બનવી જોઈએ. જો આવી રીતની તો આવી બનાવી નાખવાની. પછી તળવાની. આવી રીતની તેલમાં ઠળી નાખવાની. જ્યાં લગી શેકાઈ ન થાય બે. પાણી કલર મસ્તીનો આવ્યો છે. નાખી દઉં તો જીરા ખાવાનું. એક નંબર. પાણીપુરી શાખી લેવી હવે. એક નંબર બન્યું બધું. ખાવાનું બહુ મસ્તીનું હતું બનાવ્યું છે. રીલ્સ પીસ લઈ લીધી છે ખાવાની. તો ખાવા બેસી જાય. IPL હાલે છે. હૈદરાબાદ વર્સેસ ચેન્નાઈ. ખાઈ લઈ ચાલો ભાઈ. ભૂખ લાગી છે બહુ. જુઓ તમે. યમ્મી યમ્મી.
તો આજનો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. 11:30 એન્ડ કરું છું. તો ખાવાનો વિડીયો કેવો લાગ્યો તમને કોમેન્ટ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં.